મહાભારત કહેવું પડશે. અને ભાગવતજીમાં મહાભારતની થોડી ઘણી કથાઓ આવી છે. આવો આપણે મહાભારતની શરૂઆત કરીએ. અહીંથી થોડું મિનિટો માટે મહાભારત આવે છે. આવો મહાભારત. पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके भले श्री कृष्ण भारत पार्थ की घोषित हुआ सत्य सार्थक सर्वदा शब्द घोषित हुआ यदा यदा धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे કુરુક્ષેત્રનું રણ મેદાન રક્ત રંજિત થઈ ગયું છે. મારો મારો કાબો કાબોના પુકારો થઈ રહ્યા છે. લાલ ધૂમ આકાશ થઈ ગયું છે. હાથીઓ હણાણાટી કરે, ઘોડાઓ ગરજે છે, કાગડાઓ ઉડે, શિયાળિયાઓ લોકોના માંસ ખાઈ રહ્યા છે. અને આખી કુરુક્ષેત્રની ધરતી અત્યારે એ લોહીથી લાલ લાલ થઈ ગઈ છે. ક્યાંક કોઈના ધડ પડ્યા છે, ક્યાંક કોઈના મસ્તક, ક્યાંક રથના પૈડાઓ પડ્યા છે. ભીષણ મહાભારતનું યુદ્ધ. અને એમાં છેલ્લે દુર્યોધન અને ભીમ સામ સામે ગદા યુદ્ધ કરે છે. મારો મારો. અને એવામાં ભીમને ગુસ્સો ચડ્યો. જેમ ડાલા મથો હાવજ કેમ ગર્જના કરતો કરતો એક થાપો મારી અને ઘરની બહેનને પાડી દે, એમ ભીમે એક ગદાનો પ્રહાર દુર્યોધનની જાંઘ ઉપર કર્યો. દુર્યોધન ધરતી પર ઘાયલ અવસ્થામાં પડ્યો. ભગવાન કૃષ્ણે એ વખતે ઘોષણા કરી કે હવે દુર્યોધન પડ્યો છે એટલે હવે મહાભારતનું યુદ્ધ અહીં પૂરું. અને રથમાં બેઠા બેઠા કૃષ્ણે પોતાનો પંચજન્ય નામનો શંખ હતો એને ફૂંક્યો. યુદ્ધ વિરામ પામ્યું. પાંચેય પાંડવોને લઈ ભગવાન કૃષ્ણ પોતાની છાવણીમાં ગયા. આ બાજુ ઘાયલ અવસ્થામાં દુર્યોધન રણાંગણમાં પડ્યો હતો.
અને એવામાં એનો મિત્ર ગુરુ દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા ત્યાં આવે છે. દુર્યોધનની આ દેહદશા હાલત જોઈ અને અશ્વત્થામાએ કહ્યું, અરે મિત્ર, અરે દોસ્ત, કોણે તારી આ હાલત કરી? રડી પડ્યો છે. અને એ વખતે દુર્યોધને રડતા રડતા કહ્યું, અશ્વત્થામા, આજ મારી આંખમાં આંસુ આવે છે. કાં? શું છે ભાઈ? દુર્યોધન કહે, અશ્વત્થામા, અમે એક 100 ભાઈઓ હતા, 100 કૌરવો, અને દુશ્મન માત્ર 5 જ હતા. પરંતુ 100 માંથી એકે અમે જીવતા ન રહ્યા અને દુશ્મનનો અમે વાળે વાંકો ન કરી શક્યા. અશ્વત્થામા કહે કે તારા હૃદયની વેદનાને હું સમજું છું અને સમજી ગયો. તું તો 5 પાંડવોની વાત, એકના મસ્તકની વાત કરે છો. પણ જા દુર્યોધન, હું દ્રોણાચાર્ય તારા ગુરુનો દીકરો તને વચન આપું છું કે 5 પાંડવોના માથા કાપીને તારા ચરણમાં દડતા મેલું તો માનજે કે હું અશ્વત્થામા. અશ્વત્થામા ત્યાંથી નીકળી પડ્યો. રસ્તામાં એણે વિચાર કર્યો કે પાંડવો જ્યાં સુધી જાગતા હશે ત્યાં સુધી તો હું એને મારી નહીં શકું, કારણ કે બળશાળી છે, મહારથી છે. પરંતુ કાક ઉલુકલ ન્યાયી, એ પાંડવો સૂઈ જાય અને સૂતેલા પાંડવોને હું માથા કાપી અને એને દુર્યોધન સામે મૂકું. આ બાજુ ભગવાન કૃષ્ણએ 5 પાંડવો જ્યાં સુવા ગયા તો એને સુવા ન દીધા. પાંડવો, મહાભારતનું યુદ્ધ આપણે જીતી ગયા છીએ. આજની રાત્રિ આપણે સૂવું નથી, આપણે વિજયની રાત્રિને ક્યાંક સારી જગ્યાએ જઈને ઉજવીએ. આજે થોડું સુવાય, આપણો વિજય થયો છે. એ પાંડવોને સુવા ન દીધા અને ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈ અને ગંગા કિનારે વિજયશ્રીની રાત્રિ ઉજવવા માટે જતા રહ્યા. આ બાજુ 5 પાંડવોની જે સૈયા છે, જે પથારી છે, એ એમનેમ પડી છે. પાંચાલી દ્રૌપદીને થયું કે લાવ મારા 5 પુત્રોને પાંડવોની સૈયા પર સુવડાવી. અને દ્રૌપદીએ પોતાના 5 પુત્રો જે પાંડવો થકી જ જન્મ્યા છે, એટલે પાંડવો જેવા જ લાગે છે બિલકુલ, એ પાંડવની સૈયા પર સુવડાવી દીધા. અને દ્રૌપદી, પાંચાલી, કૃષ્ણ એ પોતાના મહેલમાં જતી રહી. અડધી રાત્રિ થઈ, અશ્વત્થામા આવ્યો. એને તો એમ જ કે પાંડવો સૂતા છે. પણ દ્રૌપદીના અને પાંડવોના 5 દીકરાઓ સૂતેલા, ધડથી મસ્તક અલગ કરી એક વસ્ત્રમાં ભરી જોલી નાખી આવ્યો દુર્યોધન પાસે. 5 મસ્તકો હતા ને એ દુર્યોધનના ચરણમાં દડતા મૂક્યા. દુર્યોધન આમ જોવે છે, અરે અશ્વત્થામા, આ તું કોના મસ્તક લાવ્યો? અરે મારે અને પાંડવોને વેર હતું, આ તું પાંડવોના નહીં, પાંડવ પુત્રોના તું આ મસ્તકો લાવ્યો છો. અને 5 પાંડવોના આ પુત્રોને મારીને તો તે મને પાણીની ચમચી પાવા વાળો એક જીવતો ન રહેવા દીધો. આખા કુળનો વિનાશ તે કરાવી નાખ્યો. ધિક્કાર છે તને અને ધિક્કાર છે મારા જીવન. અશ્વત્થામા, હવે આ દુર્યોધનને સદગતિ નહીં મળે. હવે પ્રાણ બચાવ હોય તો ભાગી જા, નહીતર પેલો કાળમુખો ભીમ અને અર્જુન તને જીવતો નહીં રહેવા દે. અને રડતા 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 હાય 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 કરતો એ દુર્યોધન છેલ્લો શ્વાસ લઈ પડી ગયો. આ બાજુ અશ્વત્થામાને એમ થયું કે અર્જુન મને જીવતો નહીં રહેવા દે, લાવ ક્યાંક ભાગી જાઓ. અશ્વત્થામા ત્યાંથી ભાગ્યો. આ બાજુ સવાર પડી. દ્રૌપદી પોતાના 5 દીકરાઓને જગાડવા માટે ત્યાં આવે છે. જોઈ તો લોહીનો ધોરિયો છે અને લોહીના ખાબોચિયામાં પોતાના 5 દીકરાઓના ધડ પડેલા, મસ્તક કોઈ કાપીને જતું રહી. એનો વિચાર કરો મેરે ભાઈ બહેન, કે માની શું હાલત થઈ હશે. માં તો ઢગલો થઈ ગયો. દ્રૌપદી અહીંયા વ્યાસજી લખે છે,
માતા શિશુના નિધનમ સુતાના નિશમ્ય ઘોર પરિપાટ્યમાં તદારુદદાસ્ય કલાકુલાક્ષી તામ શાંતયાનન્ય કિરીટમાન. દ્રૌપદી કરુણ આકરંદ કરે છે. અને માની વેદના તો માં જાણે. સંસારમાં બધા પ્રેમો હશે, બાપ દીકરાનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, આ બધા જ પ્રેમો પ્રણમ્ય છે, પણ સૌથી વિશેષ અને મહત્વનો પ્રેમ હોય તો એ મા અને દીકરાનો છે. મા પોતાના દીકરાની માટે થઈ પોતાનું સર્વસ્વ બલિદાન આપી દે, પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દે. દીકરો નાનો હોય ને રાત્રિએ પથારી પલાળે, માને ખબર પડે કે મારા દીકરાએ પથારીને પલાળ્યું છે અને એ ભીનામાં સૂશે તો એને શરદી કફ થઈ જશે, એને ત્યાંથી ઉઠાવી અને મા ભીનામાં સૂએ અને પોતાના દીકરાને સૂકામાં સુડાવે. આવું તો કોણ હોય? ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડ્યા. શું માનો પ્રેમ, શું માનો વૈરાગ્ય.